ચોમાસાના આગમનની તારીખોની આગાહી થઈ રહી છે। ચોમાસાની કાગડોળે ખેડૂત રાહ જોતો હોય છે। ખેડૂતોની ચિંતા વાવણીની હોય છે, ત્યારે ખેડૂતોએ વાવણીનું પ્લાનિંગ કેવી રીતે કરવું તેને લઈને કૃષિ નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે। ચોમાસું વહેલું, વાવણી લાયક વરસાદ ક્યારે? પવનોની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મૃગશીર્ષ નક્ષત્રમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। વહેલી વાવણી તો કયા પાકનું કરશો વાવેતર? થોડી વહેલા વાવણી છે એટલે ખેડૂતોએ ખાસ એ ધ્યાન રાખવું છે કે હવે વાવેતર જે આપણે કરવાના છે એ ખાસ કરીને જો અત્યારે વાવેતર થાય, ખાસ કરીને જૂનના પહેલા વીકમાં, તો ખાસ કરીને થોડાક લાંબા ગાળાના પાક, ધારો કે મગફળી છે, કપાસ છે, એવા પાકોને વાવવો જોઈએ। ટૂંકા ગાળા પાકો બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓ ન વાવવા જોઈએ। ગુજરાતમાં ચોમાસાની ગણતરીઓ મંડાઈ રહી છે। ચોમાસા પહેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે કેટલાય વિસ્તારોમાં ખેડૂતોની પથારી ફેરવી છે। હવે ખેડૂતોને ચોમાસાની રાહત છે। ચોમાસું આ વર્ષે વહેલો બેસવાની આગાહી થઈ રહી છે। ચોમાસું આ વર્ષે સારું રહેવાની પણ આગાહી છે, એટલે વરસાદ વહેલો અને સારો પડશે। પણ ખેડૂતોએ વાવણી ક્યારે કરવી તેને લઈને મૂંઝવણ છે। આગોતરું વાવેતર કરીને જોખમ લેવું કે નહીં તેને લઈને ખેડૂતોના મનમાં અનેક સવાલો છે। ત્યારે ખેડૂતોના આ મૂંઝવણને દૂર કરી રહ્યા છે નિષ્ણાતો। એટલે કે સામાન્ય કરતા વધુ વરસાદ જૂન માસ દરમિયાન નોંધાય એવી શક્યતાઓ છે એ ભારત હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આવા સમયે આપણે જોઈએ અને ચોમાસું છે 106% જે લાંબા ગાળાની અવધિ મુજબ કહેવામાં આવેલું છે, તો તે મુજબ લાંબા ગાળાના પાકો છે એ ખેડૂત માટે લેવા જોઈએ। જેથી કરીને જોઈએ તો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવા પાકોનું વાવેતર છે એ ખેડૂત મિત્રોએ આગામી દિવસોમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે। અને જો વધારે આગોતરું વાવેતર કરેલ હોય પાકોનું, તો એમણે પૂરક પાણીની વ્યવસ્થા હોય તો પૂરક પિયત આપવાની વ્યવસ્થા જ્યારે વરસાદનું પ્રમાણ ના જોવા મળે તો એ સમય દરમિયાન કરવાની પણ સલાહ છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે। વાવેતર ક્યારે કરવું જોઈએ? ચોમાસાની તારીખો આવ્યા બાદ કેટલાય ખેડૂતો વહેલું વાવેતર કરતા હોય છે, ત્યારે કૃષિ નિષ્ણાતો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે વહેલું વાવેતર કરવાની જગ્યાએ સમયસર પૂરા પ્લાનિંગ સાથે વાવેતર કરવામાં આવે તો જ સારું પરિણામ મળે। નાના ખેડૂતોએ જે હમણાં જે વાવાઝોડું આવ્યું, આપણે ખાસ કરીને માવઠું આવ્યું, એના કારણે જે વરસાદ થયો ને એમાં વાવેતર કર્યા છે એ ખરેખર એટલું બધું વહેલા વાવેતર કરવાની જરૂર નથી। સમયસર પ્રમાણે વાવેતર કરીએ તો સારું પરિણામ મળે। બીજી, કદાચ આ ધારો કે આ વરસાદ આવ્યો પછી ચોમાસુમાં ખેડૂતો વાવેતર કરી પણ દે, પણ એવું શક્યતા છે કે કદાચ થોડુંક વચ્ચે વાયરું આવવાની શક્યતા રહે, તો ખાસ કરીને જે પાણીની વ્યવસ્થા હોય તે વાયરું આવે ત્યારે પાણીની વ્યવસ્થા પૂરેપૂરી કરી લેવી જોઈએ। બીજી વસ્તુ કે જ્યારે આપણે કોઈ પણ પાક લેતા હોય ત્યારે એનું આપણે પહેલા પ્લાનિંગ હોવું જોઈએ। ને એ પાક ક્યારે વાવવો, કેટલા પ્રમાણે વાવવો અને કયા પ્રમાણે એનું આગળ વધવું જોઈએ, બરોબર। ઘણી વખત ખેડૂતો છે ને કે ઘરમાં જે ખાતર હોય, બિયાણ હોય વાવી દેતા હોય છે, પણ હંમેશા કોઈ પણ ખાતર બિયાણ એ આપણે પૂરા પ્લાનિંગ સાથે વાવવું જોઈએ, તો જ આ એનું પરિણામ આવે છે। કારણ કે હું જાણીએ છીએ કે આપણે ગામમાંથી કોઈ પણ બિયાણ લઈએ ત્યારે ઘણી વખત ખેડૂતોને પૂરેપૂરું બિયાણ ઉગતું નથી। એનું કારણ છે કે એમાં પૂરેપૂરા જર્મિનેશન ટકા ન હોય। તો આપણે કોઈ પણ બિયાણ બહારથી લઈએ ત્યારે એનું આપણે ટેસ્ટિંગ આપણા ઘરે ક્યારામાં અથવા તો આપણે કુંડામાં કરી લેવું જોઈએ, જેથી આપણે ખબર છે કે આનું જર્મિનેશન કેટલું છે। તો ખેડૂતોને એ સલાહ છે કે વાવણી માટે બહુ ઉતાવળ ન કરતા હજી પણ ચોમાસું જે પૂરતા પ્રમાણમાં બેસી જાય પછી વાવણી કરવા માટે સલાહ આપવામાં આવે છે। અને IMDએ હાલમાં જે હવામાન વરસાદની આગાહી કરી છે એમાં ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે, જે લગભગ 114%, એટલે કે 927 મિલીમીટર જે સામાન્ય વરસાદ છે ગુજરાતનો, એના કરતાં વધારે વરસાદ થવાની પણ સંભાવના છે। તો જનરલી ચોમાસું જે છે એ 15 થી 20 જૂનની આજુબાજુ બેસતું હોય છે ગુજરાતમાં, તો એના કરતાં થોડું ઘણું વહેલું બેસવાની સંભાવના છે। એટલે હાલની કન્ડિશનમાં હજી પણ ખેડૂતોએ વાવણી કરવા માટે રાહ જોવા માટે આપણે ભલામણ કરીએ છીએ। હેક્ટર દીઠ કેટલું બિયારણ લાવવું જોઈએ? ખેડૂતો જ્યારે બિયારણ વાવે ત્યારે 200 કિલો જેટલું હેક્ટર દીઠ બિયારણ કરતા હોય છે।
ખેડૂતોને નિંદામણની ચિંતા હોય છે, ત્યારે કૃષિ નિષ્ણાતો હેક્ટર દીઠ કેટલું બિયારણ વાવવું જોઈએ તેની પણ સલાહ આપી રહ્યા છે. ખેડૂતો જે વાવેતર કરવાનો જે રેશિયો છે બીજનો, 1 હેક્ટર દીઠ અથવા તો 1 વીઘામાં, તો એનું પ્રમાણ બહુ રાખે છે. કારણ કે શું છે, અમુક સમય ઉગતું નથી એટલે પ્રમાણે વધારે રાખે છે. તો ખેડૂત મિત્રો જે યુનિવર્સિટીની ભલામણ છે એ પ્રમાણે કદાચ જો બિયારણ ઓછું વીગ્યું હોય તો એ પ્રમાણે થોડુંક વધારે રેટ રાખો. પણ ઘણા ખેડૂતો છે એ હેક્ટરે 125 કિલોને અમારી ભલામણ છે, હેક્ટરે 200 કિલો સુધી બિયારણ વાવે છે. તો ખેડૂતો આવું ન કરવું જોઈએ. એકદમ ઘાટું બિયારણ વાવવાનો કોઈ અર્થ નથી. બીજી વસ્તુ એ છે કે ઘણી વખત શું છે કે મુંડા આવવાની શક્યતાઓ રહે છે, એને કારણે ઘાટું બિયારણ વાવતા હોય છે. ઘાટું બીજું એના બદલે આપણે ખાસ કરીને મગફળીના પાકમાં જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે થાયરમનો પટ તો આપણે આપતા જ હોય છે. સાથે સાથે જો ક્લોરપાયરીનો ડોઝ આપી દઈએ તો એને કારણે શું છે, મુંડાનો કંટ્રોલ આવી જાય. કેટલો વરસાદ પડે ત્યારે વાવેતર કરવું જોઈએ? ખેડૂતો સિઝનનો પ્રથમ વરસાદ પડે એટલે કે વાવેતર કરી દેતા હોય છે ત્યારે, અને કૃષિ નિષ્ણાતો આવા ખેડૂતોને પૂરો વરસાદ થાય પછી જ વાવેતર કરવાની સલાહ આપે છે. મિત્રો, રાહ જોવાની સવાલ નથી. આપણે ખરેખર અધકચરું વાવેતર કરવું નહીં. ઘણી શું છે, 1 થી 1.5 ઇંચ વરસાદ થાય છે એટલે ખેડૂતો વાવેતર કરી દેતા છે. કારણ કે ઘરમાં આપણે ખાસ કરીને કુવામાં કે બોરમાં પાણી ન હોય ત્યારે એવા ખેડૂતોએ વાવેતર કરવું નહીં. ખાસ કરીને જ્યાં સુધી 2 થી 2.5 ઇંચ વરસાદ થાય, ત્રે મળે પછી જ વાવેતર કરવું જોઈએ. અમે કોઈ પણ ચોમાસાના પાક આપણે ખાસ કરીને પૂરેપૂરો વરસાદ થાય પછી જો વાવેતર કરીએ તો જ આપણો સારામાં સારો ઉગાવ મળે. એનું કારણ કદાચ વાવેતર થયા પછી જો થોડુંક પેલું કાઢે, વચ્ચે વાયરો આવે તો શું થાય, એઠે જમીનમાં ગરમી હોય, ઉપરથી વરસાદ પડ્યો અને બિયાણ હોય તો વધકચરું વાવેતરમાં દાણા બફાઈ જાય, અને કારણે બહુ મોટી નુકસાની ખેડૂતો વેઠવી પડતી.